આજે છે દિવાળી, જો મસ્ત મજાની બધા ફટાકડા ફોડે છે. મસ્ત મજાનું દાડમ થયું. તમે લોકો આતશબાજી પણ ઉપર થાય છે અને અલગ અલગ દાડમ બધા થાય છે. હા ભાઈ જાવ આગા. હાલ પતી ગયો, હવે એમાં નો કઈ કરશે. બધાના ઘરે દિવાળી અલગ અલગ સેલિબ્રેશન કરે. ઘણા લોકો તો ફટાકડા જ નથી ફોડતા, ઘણા લોકો બહુ ફોડે, ઘણા લોકો થોડાક ફોડે ને ઘણાને તો આજ જ દેશમાં જવાનું હોય તો રસ્તામાં જ તે શું કહેવાય દિવાળીના દિવસે રસ્તામાં ટ્રાવેલિંગ હોય તો ફટાકડા ફોડવાનું રહી જાય. અમને નાનપણમાં અમારા પપ્પા લઈ ગયા હતા, એક વખત રાજસ્થાન લઈ ગયા હતા તો અમે ત્યારે છે ને રસ્તામાં જ અમારે દિવાળી કરી. ત્યારે બહુ અફસોસ થયો, હાલો ફટાકડા ફોડવાનું રહી ગયું, આખું વરસ વિચાર્યું. પણ આજે ફટાકડા ફોડવાનો મોકો મળી ગયો છે તો ફટાકડા ફોડીએ. અમારા મમ્મી પાછા ફટાકડા ફોડવા આવે છે, દાડમ કરે છે. હા ચકડી ભમ ભમ ચકડી ચકડી ભમ ભમ ચકડી. ફટાકડા ફોડવાની બધાને મજા અલગ આવે છે, એટલે પોતપોતાની રીતે બધા ફટાકડા ફોડે છે. કાંઈ નહીં બીજું. આ બે ને કહે કમર પાસે હલાવવાની હોય, મોઢા પાસે નહીં. ફાઇનલી દિવાળી તો પતી ગઈ, પણ દિવાળી પતી જાય ને એટલે ચોખ્ખાઈ કરવી ને એ બહુ જરૂરી છે. બધા પોતપોતાના ફળિયા વાળવા માંડ્યા અને મસ્ત મજાનું ચોખ્ખું કરે. અમારા આલવી બેન છે ને માસ્ક પહેરીને આજે એનો વાળવાનો વારો આવી ગયો છે. એક તો ફટાકડા ઓછા ફોડ્યા ને વાળવાનું વધારે આવી ગયું આને. આ કાકી ભત્રીજો હજુ ફૂલકણી બાકી રહી ગઈ છે એટલે ફૂલકણી કરે છે. ઉઠાવો હાલો, ઓલી કચરાની ડોલમાં નાખ. વર્લ્ડ કપ નાખેમાં ડાયરેક્ટ બેગમાં જ ભરી દેવાનો. કાલે સવારે કચરાવાળો આવવાનો નથી અને 2 દી સાચવી રાખો. ફાઇનલી આ લોકોએ બધું ક્લીન કરી નાખ્યું એટલે મસ્ત મજાનો રોડ થઈ ગયો એકદમ ચોખ્ખો.
ફટાકડા ફોડવાની મજા અલગ છે, પછી સફાઈ કરવાની મજા અલગ છે. આજે તો રાત્રે મોડે લગી બધા ફટાકડા ફોડે. તમે કેટલા વાગે લગી ફટાકડા ફોડ્યા એ મને કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો અહીંયા લગી જોયો એની માટે થેન્ક યુ.